સુરતમાં મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી વેપારીને ડિજિટલ અરેસ્ટ દ્વારા ₹60,14,00,000ની છેતરપિંડી કરનાર હાઈ પ્રોફાઇલ ગુનામાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે. સુરત સાયબર ક્રાઇમે લાંબા સમયથી નાસ્તા ફરતા 22 વર્ષીય પ્રતીક સતીશ શુક્લાને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પ્રતીક શુક્લા સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ડિજિટલ ડિઝાઇનિંગનું કામ કરતો હતો. ટેકનોલોજીમાં હોશિયાર આ યુવાને પોતાની કુશળતાનો ઉપયોગ સર્જનાત્મક કાર્યને બદલે છેતરપિંડીમાં કર્યો. તેણે અગાઉ પકડાયેલા આરોપી પાસેથી માત્ર ₹6,000ના કમિશન પર IDBI બેંકનું ખાતું મેળવી સાયબર ઠગોને પૂરું પાડ્યું હતું. પોલીસ તપાસમાં એક જ ખાતામાં ₹24,81,000 શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. વધુમાં આ ખાતું દેશના 5 રાજ્યોમાં છેતરપિંડી સાથે સંકળાયેલ હોવાનું સામાનવય પોર્ટલ પર નોંધાયું છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે તપાસ એ વાત પર કેન્દ્રિત છે કે કાપડ બજારમાં કામ કરતા કેટલા યુવાનો કમિશન માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. સાયબર સેલે યુવાનોને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોથી દૂર રહેવાની ચેતવણી આપી છે. 2025નો એક ડિજિટલ અરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે. એ જે ડિજિટલ અરેસ્ટ છે એ 7 લાખનું હતો અને એમાંથી ₹1.5 લાખ જે અકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી અકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે. અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને અકાઉન્ટ અને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો.